નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે વાત કરવી છે. આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અને આ દિવસ છે દર 11 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે. આમ તો સૌપ્રથમ ઉજવણી 2012માં એટલે કે 11 ઓક્ટોબર 2012ની અંદર કરવામાં આવી હતી. જે પ્રમાણે આપણે કહીએ છીએ ને કે બાલિકા એટલે સંસ્કાર, સપના અને શક્તિનો સમન્વય. અને આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે એ જ બાળકીઓ ઉપર, એ જ દીકરીઓ ઉપર, એ જ મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય છે, દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે એ તમામ વિશે આજે આપણે વાત કરવી છે. ખાસ કરીને આપણે અત્યારે જો કે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે સકારાત્મકતા પણ જોવા મળતી હોય છે, કારણ કે જે આંકડો સામે આવ્યો છે કે જે માતા પિતા દીકરીઓ દત્તક લે છે એમાંથી 10માંથી 6 હોય છે ને દીકરીઓ હોય છે. તો એક સકારાત્મકતા પણ અત્યારે સમાજની અંદર જોવા મળી રહી છે. જે પ્રમાણે પહેલાના સમયમાં કેવું હતું કે દીકરી હોય તો કહેવાય ને કે સાપનો ભારો કહેવામાં આવતી હતી, અને જે રીતે સમાજની અંદર એનો દરજ્જો હતો, ક્યાંક ને ક્યાંક અત્યારે એમાં સમાનતા, જે સકારાત્મકતા છે તે પણ જોવા મળતી હોય છે. કેટલીક જગ્યાએ સમાનતા પણ જોવા મળતી હોય છે, પરંતુ હજુ પણ કંઈક ચિત્ર બદલવાની જરૂર છે. અને આપણે એ જ વિશે આજે ચર્ચા કરવી છે, કારણ કે આજે છે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અને એ જ વિશે આપણી સાથે વાત કરવા માટે ચર્ચામાં ભાગ લેવા જોડાયા છે રુઝાન ખંભાતા, જેઓ સોશિયલ એક્ટિવિસ્ટ છે. આપનું સ્વાગત છે રુઝાનબેન. નમસ્તે. જી, જે રીતે અમે વાત કરી રહ્યા છીએ, અત્યારે આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે, પરંતુ એવા કેટલાક કોલ્સ આવે છે જેમાં કેટલાય દીકરીઓને લગતા, બાળકીઓને લગતા કેસીસ સામે આવીએ છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે 6 વર્ષની બાળકી પણ સુરક્ષિત નથી હોતી, એની ઉપર પણ દુષ્કર્મ કરવામાં આવતું હોય છે. શું કહેશો? બેન, આજે આપણે શું કે હેપી ગર્લ ચાઇલ્ડ ડે છે, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. એટલે હેપી કેટલા માટે યુઝ કરું છું, કારણ કે આપણે એને હેપીલી ઉજવવો છે, પોઝિટિવલી ઉજવવો છે અને જી અવેરનેસ કરવી છે લોકોમાં કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગર્લ ચાઇલ્ડ, કે દીકરીનું શું જી મહત્વ છે. કારણ કે થયું છે એવું બેન કે વર્ષોથી આપણે ત્યાં ઇન્ડિયામાં પેટ્રાઇકલ સોસાયટી, એટલે પિતૃત્વ વતા સોસાયટી છે. એટલે એવું કે ભાઈ છોકરો જ બધું કરે, છોકરો કે કરવાનું, યા મેલ જેન્ડર જે કે કહેવાનું, જાણે કે હસબન્ડ હોય ઘરના ડિસિઝન જે લે, એવરી ટાઈમ વાઈફ ને કઈ વધારે બોલવાનું ના હોય, લેડીઝ ને બોલવાનું ના હોય, દીકરીને ન બોલવાનું ના હોય કે ભાઈ શું કેવાય જેન્ટ્સ જ બધું કરે, છોકરાઓ જ બધું કરે, મેલ જેન્ડર બધું કરે. ધીરે ધીરે આપણે આપણા ઇન્ડિયામાં વી આર ટ્રાઇંગ ટુ ચેન્જ ધ માઇન્ડસેટ. આજે એક સાયકોલોજી બેસી ગઈ છે, માઇન્ડસેટ બેસી ગઈ છે કે બહેનો એટલે દબાવીને રાખવાની, એ લોકોનું કામ તો ખાલી ઘર સંભાળવાનું. એ આપણે માઇન્ડસેટ વર્ષોથી ચેન્જ કરવા માંગીએ છીએ, અને ચેન્જ થઈ રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ હા, એટલી જેટલી સ્પીડથી ચેન્જ થવું જોઈએ, જેટલું ડીપલી ચેન્જ થવું જોઈએ, નથી થતું. કેમ? કારણ કે અત્યાર સુધી અમારા જેવી એનજીઓ એ બધાએ બહેનોને એમ્પાવર કરવા માટે બધું ઘણું કર્યું છે. ગવર્મેન્ટ એમાં જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, એની બધી બેટી રિલેટેડ યોજના, પછી જાણે કે હવે તમે લેડીઝ યા દીકરી એના પર જમીન ખરીદો તો તમને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળે થોડી ઘણી. એટલે there are lot of શું કહેવાય સ્કીમ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ વુમેન, ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ વુમેન, ફોર ધ જી એડ્યુકેશન ઓફ વુમેન ઓલ્સો. એટલે બાળકો માટે બી પણ જરા બહેનો પર વધારે ફોકસ કર્યું છે, તાકી એ લોકો ઇન ધીસ ડિફરન્ટ વેઝ એમ્પાવર થાય. બેટી બચાવો બેટી વધાવોથી કહેવાનો બેઝિકલી પર્પસ એ છે કે લોકોના જાગૃતતા આવે કે ભાઈ દીકરીઓ ઇમ્પોર્ટન્ટ છે. તમે એવું ના વિચારો કે ખાલી દીકરો તમારી પેઢીઓ ચલાવશે, પછી તમારો દીકરો તમારું પેલું શું કેવાય અગ્નિ દહન કેવાય કે જે અગ્નિદાન. જી, અગ્નિ સંસ્કાર. અગ્નિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરશે. એટલે દીકરી એને પાસે બી ઇક્વલ રાઇટ્સ છે કરવાના. પછી આપણી સુપ્રીમ કોર્ટે બી ઘણા એવા જજમેન્ટ આપ્યા છે, તેમાં ઇક્વેલિટી ની વાત કરી છે. કારણ કે ઘણી વાર તમે કહો કે અહીંયા ખાલી કોઈ મંદિરો કે ખાલી દીકરો જઈ શકે પણ દીકરી ના જઈ શકે, જી યા શું કેવાય એટલે એક પર્ટિક્યુલર એરિયામાં. એટલે ગવર્મેન્ટના જજમેન્ટ બી આવી ગયા કે ભાઈ નહીં, there has to be equality as per the constitution, so we have to જી live as per the rule of the law, rule of the land. એટલે જી આજની તારીખમાં આ બધું બહુ પોઝિટિવ સ્ટેપ્સ લેવા રહ્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી બેન થયું છે એવું કે આપણે બહેનો માટે પાછળ બધા બહુ કામ કર્યું, પણ હવે જે ભાઈઓની માનસિકતા છે એ માનસિકતા પાછળ બહુ ઓછું કામ થયું છે. અને એના લીધે મેં ના કહું કે આપણે આગળ વધી રહ્યા છીએ, એઝ અ કન્ટ્રીમાં આગળ વધી રહ્યા છીએ, ઇક્વેલિટીમાં આગળ વધી રહ્યા છે. બહેનોને જી ગવર્મેન્ટમાં જુઓ યા પ્રાઇવેટમાં બી જુઓ, તો હવે બહેનોને જોબ્સ માટે ભલે થોડું એક ગ્લાસ સીલિંગ એ બધું છે, પણ તો એ લોકોને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે એવું ગવર્મેન્ટ બી કોશિશ કરી રહી છે. પણ જી અનફોર્ચ્યુનેટલી આપણા જે ભાઈઓના માઇન્ડસેટ છે બહેનો રિલેટેડ,
તે ભાઈઓના માઇન્ડસેટ હજી ચેન્જ થયા નથી. અને એટલા માટે જે આપણને પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે 2 કદમ આગે 4 કદમ પીછે, એ હવે પછી નેક્સ્ટમાં વધારે ડિટેલમાં ડિસ્કસ કરીશ. એના પર જી આપણે જી કામ કરવાની જરૂર છે. જી બેન. ચોક્કસથી જે રીતે આપણે કીધું ને કે આજનો દિવસ છે ને આપણે હેપીનેસ સાથે સ્વીકારવો છે અને સકારાત્મક સાથે લેવો છે. પરંતુ જે પ્રમાણે આપણે જોઈએ છીએ દર વર્ષે આપણે આ દિવસ મનાવીએ તો છીએ, પણ ક્યાંક એનું મહત્વ સમજાવવું પણ એટલું જ જરૂરી બની જાય છે. ન માત્ર દીકરીઓ માટે પરંતુ સમાજની અંદર પરિવર્તન લાવવાની જરૂર છે. આપણે કેટલી જગ્યાએ જોતા હોઈએ છીએ દીકરીઓએ પોતાના અધિકારો માટે લડવું પડતું હોય છે. એ પણ તો એક સત્યતા છે રૂઝાનબેન, શું કહેશો? જી, 100% સાચી વાત છે બેન. કારણ કે મેં કહ્યું ને કે લડત એટલા માટે કરવી પડે છે કારણ કે લોઝ આવી ગયા, બરોબર છે, કે લોકોમાં અલગ, ગવર્મેન્ટે કહ્યું કે ભાઈ આ બધાને ઇક્વલ ટ્રીટ કરવાનું, કોર્ટે કહ્યું કે એડમિનિસ્ટ્રેશન કોર્ટ બધાએ કહ્યું કે ઇક્વલ ટ્રીટ કરવાનું. પણ હવે જે ભાઈઓની જે માનસિકતા છે એ એની પાછળ થોડું કામ થયું છે, ઘણું કામ કરવાનું બાકી છે. અને ઓબ્વિયસલી એ લોકોને ઇઝીલી લેવાની તકલીફ, અને એ લોકો ઇઝીલી ડાયજેસ્ટ ના કરી શકે ચેન્જ એટલા, કારણ કે બહેનોને તો આપણે એમ્પાવર કરી એટલે ફટાફટ ડાયજેશન થઈ ગયું ને ઉપર ચઢી ગઈ ને પેરેન્ટ્સો બી, સોસાયટી બી, આપણે બધું ગવર્મેન્ટની એડવર્ટાઇઝમેન્ટ સ્કીમ્સ આ તે, એટલે સોસાયટી બી થોડું થોડું એમાં ઇન્ડલ્જ થયું ને ઓકે બહેનોને આગળ જવા દે, આપણી પેઢીઓ માટે સારું છે, આપણા દેશ માટે સારું છે. પણ જે ભાઈઓ માં છે કે અમારી અંગૂઠાની નીચે જ આમ દબાઈને રહેવી જોઈએ. ઘણા સોરી ટુ ટેલ પણ નેતાઓને તો એવી આદત જ છે કે બહેનોને ડિમીન કરવી, બહેનોને શું કહેવાય કેરેક્ટર એસેસિનેશન કરવું, જાત જાતનું કરવું ને પોતાનું બધું વટ બતાવો. ખબર નહીં એમાં શું વટ લાગે છે, ઉલટું શરમ આવી જોઈએ એ લોકોને કે આમ નવરાત્રીના અપાસો કરે, માતાના પેલા શું કહેવાય અપાસ કરે ને પૂજા પાઠ કરે ને પછી એના ઘરના જ દીકરીને, વાઈફને ઘરેલું હિંસા ને બધું કરે, એ લોકોને શરમ આવી જોઈએ. સો કમિંગ બેક ટુ ધીસ, એટલે જે માઇન્ડસેટ છે તો એ લોકોને એવું છે કે ના, કારણ કે પહેલા શું હતું, બહેનો વર ટ્રીટેડ લાઈક ટોય, ખિલોના, અને દેવે કે ભાઈ ઉઠ તો ઉઠ, બેસ તો બેસ. ભલે આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ બોન્ડેડ લેબર, કારણ કે દે વર નેવર બોન્ડેડ, બટ દે વર ટ્રીટેડ લાઈક ધેટ, કે ભાઈ અમે કઈ એ જ કરવું જોઈએ, તારા બહેનોની બુદ્ધિ તલિયા તલે ને અંગૂઠા તલે ને વોટ એવર બ્લા 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 બ્લા. અને અનફોર્ચ્યુનેટલી એ વખતે આપણી બહેનોમાં એમાં એ લોકોનો બી એટલો વાંક એ વખતે નહોતો, કારણ કે આપણે બધાએ સ્વીકારી લીધું હતું, એક્સેપ્ટ કરી લીધું હતું. જેને કે પેલી સાસુઓ એ વહુને શીખવાડે કે તારે આમ કરવાનું, ચૂપ બેસવાનું, નામ ઘોંઘટ તાણવાનો ના થાય. આપણે કોઈ કલ્ચરની અગેન્સ્ટ જવા નથી માંગતા, પણ આપણે એટલીસ્ટ એક રિસ્પેક્ટ, સેલ્ફ રિસ્પેક્ટ અને રિસ્પેક્ટ અને ડિગ્નિટી માંગે છે. વી ડોન્ટ વોન્ટ ટુ બી ટ્રીટેડ એઝ અ ડોરમેટ, અ લૂછમણું. પણ અનફોર્ચ્યુનેટલી આપણે પોતે જ લૂછમણું બની ગયા. અને હવે અત્યારે એ જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, જે ઘર્ષણ થઈ રહ્યું છે, એ ઘર્ષણ એ સામાજિક ઘર્ષણ છે, શું કહેવાય સાયકોલોજીકલ ઘર્ષણ છે છોકરાઓ માટે. કારણ કે અત્યાર સુધી જે આદત પડી ગયો, હવે તમે આદત એને તોડો કે હવે આજે તમારી વાઈફ તમને કઈ કહી દે કે ના આની આવું થવું જોઈએ, યા ના આની આ ટીવી લેવો છે, એટલે પેલાની ઈગો આવી જાય. કેમ ઈગો હોય? કારણ કે એને એના ઘરમાં જોઈએ કે એના મમ્મીએ તો બધું હા હે હા કરી નાખ્યું હોય, એના મમ્મીએ ઘરેલું હિંસા બી સ્વીકાર કરી હોય. હવે અત્યારની બહેનો થોડી ઘરેલું હિંસા સ્વીકાર કરે છે, અમે જ શીખવાડીએ છીએ કે ભાઈ નહીં એક્સેપ્ટ કરવાનું, યુ હેવ ટુ, તમારી જી જી પોતાની જી બી ડિગ્નિટી છે કે નહીં, એટલે એટલા માટે આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જી બેન. જી, આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચુક્યા છે, કુલદીપસિંહ વાઘેલા, જેઓ સામાજિક કાર્યકર છે. આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. કુલદીપજી, જે રીતે આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે અને ખાસ કરીને આપણે જોઈએ છીએ સમાજની અંદર દીકરીઓનું જે મહત્વ છે તે વધી રહ્યું છે. એક આંકડો કહીશ તો ખરેખર તમને કહેવાય ને કે પોઝિટિવનેસ આવશે, કારણ કે ગુજરાતમાં દત્તક લેવામાં આવતા બાળકોમાંથી મોટા ભાગના માતા પિતાની જે પ્રથમ પસંદગી છે ને એ દીકરી જ છે. શું કહેશો? કઈ રીતે જોઈ રહ્યા છો? સર અવાજ નથી આવતો, સર અનમ્યુટ કરો. અનમ્યુટ કરી દો. સર નથી થયું અનમ્યુટ. હલો. થઈ ગયું. જી જી. વાત તમારી સાચી છે કે ભાઈ તજી રહેલી દીકરીઓને આજે દત્તક લેવામાં આવે, પણ એ તજી કેમ દેવામાં આવી છે એ પણ વિચારવાનો પ્રશ્ન છે કે દીકરીઓ પ્રત્યે આજે પણ ગવર્મેન્ટ, સૌથી પહેલા તો હું કહીશ સમાજ તો જાગૃત થવો જોઈએ, એની પોલિસી ગવર્મેન્ટથી નક્કી થવી જોઈએ. આજે 12 મહિલા દિવસ છે, યુએનમાં જયારે આ પાસ થયો 2012માં, એની પહેલી ઉજવણી થઈ 2012 થી લઈને અત્યાર સુધીમાં, તો એની વિશ્વની સામે ઇન્ડિયાનું રેટ અને ઇન્ડિયાની સામે ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો બહુ ડિફરન્ટ છે. તમે એક બાજુ જુઓ તો ગુજરાતમાં બાળકીનો જન્મ રેટ છે કે દીકરાઓની સરખામણીમાં 2020ની અંદર 882 હતી 1000 દીકરીઓની સામે. એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ મોટી ગેપ છે. અને દીકરીઓને દત્તક લેવી એ સારી બાબત છે, પણ એ દીકરીઓ જ કેમ અનાથ આશ્રમમાં જાય એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ. અને
દીકરીઓને ખરેખર પ્રોત્સાહન આપવા માટે આજે વિશ્વની અંદર જયારે આ દિવસ ઉજવવામાં આવતો હોય તો આજે ગુજરાતની અંદર આજે બાલ વિકાસ કલ્યાણ મંત્રી છે આપણા ભાનુબેન બાબરિયા, તો એમને પોસ્ટ મૂકી છે કે દીકરીને શિક્ષિત કરો, દીકરીને સુરક્ષિત કરો અને દીકરીને સન્માન આપો. આ ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર દીકરી પ્રત્યેની પોલિસી સારી બનાવશે, દીકરીઓને, નાની બાળકોને ન્યાય મળે. આજે તમે ગુજરાતમાં જુઓ તો છેલ્લા 1 વર્ષની અંદર, હું બહુ લાંબી વાત નહીં કરું જૂની, પણ બેન 1 વર્ષની અંદર દીકરીઓ પર બનેલા કેસોની સંખ્યા જુઓ તો હમણાં જ આણંદમાં બનેલો આંકલાવનો બનાવ છે, જે 2 સપ્ટેમ્બરે બનેલો, દીકરીને નદીમાં ફેંકી દીધી. તો આ માનસિકતા જ્યાં સુધી દૂર નહીં થાય, ગુજરાતમાં વડોદરા શહેરની અંદર ઓક્ટોબર મહિનામાં જ 2024ની અંદર ગેંગરેપ થયેલો એ ઘટના છે. બોડેલીની અંદર માર્ચ મહિનાની 2025ની અંદર બલી ચડાવવામાં આવી નાની 5 વર્ષની બાળકીને, એ એક ઘટના છે. તમે દાહોદનું ઉદાહરણ લઈ લો તો પ્રિન્સિપાલ સ્કૂલે જતી વિદ્યાર્થીની 10 વર્ષની બાળકીને એનું મર્ડર કરે છે, ખૂન કરી નાખે છે. ભરૂચની અંદર 10 વર્ષની બાળક, 10 વર્ષની દીકરી પર બલાત્કાર છે. હું કોર્ટનો જજમેન્ટનો ખૂબ આભારી છું કે તરત જ એના ઉપર નિર્ણય લીધો અને આરોપીને ફાંસીની સજા આપી. એટલે આપણે વિચારવું જોઈએ કે દીકરીઓ ઉપર બનતા બનાવો જી સમગ્ર ગુજરાતની અંદર કઈ પરિસ્થિતિ હશે એ આપણે વિચારવાનો પ્રશ્ન છે. તો સમગ્ર ગુજરાતમાં અને આંતરિયાળ વિસ્તાર, છોટાઉદેપુર છે, દાહોદ છે, ડાંગ છે, તમે બધા વિસ્તાર લઈ લો, લુણાવાડા છે, સંતરામપુર છે, કચ્છ છે, આ બધા વિસ્તારની અંદર હજી પણ નાના બાળકો ઉપર, નાની બાળાઓ ઉપર થતા અત્યાચારોની સંખ્યા ખૂબ મોટી છે. એટલે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગીશ સરકારશ્રીને કે ખૂબ કડક કાયદાકીય પ્રવૃત્તિ કરવામાં આવે, એક્શન લેવામાં આવે, તેમજ અત્યારે જે બાળકો ઉપર નાની બાળાઓ ઉપર બનેલા જે કેસો છે એના તાત્કાલિક ધોરણે નિકાલ કરી અને સખતમાં સખત સજા થાય એવી એક પ્રક્રિયાની મુહિમ ચલાવવી જોઈએ અને સરકારે આની પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ. આજુબાજુના વિસ્તારોએ પ્રોટેક્શન સ્કૂલોનો ડેટા ભેગો કરવો જોઈએ, બાળકોને પોષણક્ષમ ખોરાક, આજે સરકારી સ્કૂલો હોય, આંગણવાડીઓ હોય, એમાં જતી બાળાઓ સાથે કેવો વ્યવહાર છે એનું પ્રોટેક્ટર મોનિટરિંગ, ત્યાં સીસીટીવી કેમેરા મુકાઈને એનું એક, ત્યારે આજે સમાજમાં બાળકોને વાસ્તવમાં બાળકીઓ શક્તિનું સ્વરૂપ બની શકશે એવું મારું માનવું છે. જી ચોક્કસથી. રુઝાનબેન, જે રીતે આપણે બાલિકાઓને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રમાં કયા પડકારો છે જેનો સામનો કરવો પડતો હોય છે, મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક કહેવાય ને કે શિક્ષણ એમને પૂરતું નથી મળતું હતું. આમ તો ઘણા બધા અભિયાન સરકાર દ્વારા પણ ચલાવવામાં આવી રહ્યા છે, બેટી પઢાઓ લઈને, એવા બેટી બચાવ બેટી પઢાઓ આવા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ શું ખરા અર્થમાં તેમને યોગ્ય રીતે શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ મળી રહ્યું છે? સી બેન, ટુ બી વેરી ઓનેસ્ટ, પ્રયત્નો થઈ રહ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. સમાજ એટલે ફેમિલીઝ બી જાગૃત થયા છે, એમાં બી ડાઉટ નથી. પણ હજી મેં જે કહ્યું કે પેલી જે માઇન્ડસેટ છે, જાણે કે મેં એ બી જોયું છે, એ બી તમને કહી દઉં કે દીકરીઓને ભણાવે ઓછું, કારણ કે ભલે એટલે આપણા ગુજરાતમાં અત્યારે એટલું બધું ફ્રી એડ્યુકેશન નથી, આરટીઈ ના લીધે કે આપણે બીજી કોઈક સુવિધાના લીધે એડ્યુકેશન સસ્તું થોડું ઘણું છે ગરીબો માટે, પણ ફ્રી નથી. પણ પછી ત્યાં આવે છે ક્વોલિટી એડ્યુકેશનનો અભાવ આવે છે. પણ એનીવે, કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે જે દીકરીઓને એડ્યુકેશન મળવું જોઈએ, જે રીતે એ લોકોને મોકલવા જોઈએ સ્કૂલે, ઘણી વાર મા બાપ બી નથી મોકલતા કે ભાઈ ભણાવીને શું કરશું, એના કરતા દીકરાને ભણાવીએ, એક માઇન્ડસેટ છે. બીજો માઇન્ડસેટ છે કે દીકરી સ્કૂલેથી ભણીને આવે તો એને શું કે એને જેમ કે નોર્મલી આપણે રમવા ગમે, આપણે કોઈ એક્ટિવિટી કરવા પડે તો દીકરીને કિચનમાં લઈ જાય કે ભાઈ ચાલ હવે તું જમવાનું શીખી જા, તને તો પરણાવી દેવાની છે, 12, 13, 14 વર્ષથી તે લોકો કે તને પરણાવવાની છે, આપણે કઈ આગળ બહુ ભણવાનું નથી, ત્યારે દીકરાને કે જા તું રમ, તું આમ કરે, એટલે દીકરાને રાજા બાબુની જેમ રાખે. એટલે આ બધું છે ને બેન, એ બહુ નેગેટિવ દીકરીઓના મેન્ટાલિટી પર અસર પડે છે. અને ઘણી વાર પછી એ લોકોમાં જે પેલી ઈચ્છા હોય છે કંઈક કરવાની, તે બધી ઈચ્છા મરી જાય, કારણ કે એ લોકોનું આખું એન્વાયરમેન્ટ એટલું નેગેટિવ થઈ જતું હોય કે ભાઈ આપણે તો લેડીઝ છીએ, આપણે તો દીકરીઓ પરણી જવાનું, ધીરે બોલવાનું. એટલે આની પર કામ કરવું જરૂરી છે.
એના કરતા વધારે કામ કરવું જરૂરી છે કે ભાઈ તમે જે છોકરાને જે તફાવત એ જ વખતથી શીખવાડી દો કે જા તું રમ, તું રાજા બાબુ, તું આમ, તું એમ. એટલે પેલાને પહેલાથી બહુ જ વધારે લાગે કે હા હું જ છું બધો. અને પેલી પછી પેલું આડાઅવળા ધંધે ચડી જાય, પેલું તમાકુ બમાકુ વ્યસન બસન કરી દે, અને બધું જે બી એના ઘરમાં જે આડું અવળું જોતું એ શીખી જાય. અને પછી જે કેરેક્ટર બિલ્ડિંગ હોય ને જે આપણે કહીએ ને કે સંસ્કાર, એ સંસ્કાર જેવું પછી કશું રહેતું જ નથી. એટલે આપણે આટલા બધા પ્રોબ્લેમ્સ અત્યારે જોઈ રહ્યા છીએ. એટલે બેન આની પાછળ આ જે ચીજ છે એની પાછળ બહુ વધારે કામ કરવાની આ જરૂરી છે. કારણ કે આને હા છોકરાને પેલા મોબાઈલ આપી દે, છોકરીને બિચારીને ના આપે કે ભણવાનું ના આપે કે ભણશે, પેલો ભણે નહીં, બધા આડાવડા ધંધા કરતો હોય ભણ્યા વગર. અને આ બધું એટલા માટે બેન કહું છું કારણ કે અમે જોયું છે, અમે આની પર કામ કરી રહ્યા છીએ એટલા માટે. અને છોકરીને દબડાવીને ચૂપ બેસાડીને કહી દે. એટલે હું એટલા માટે કહું છું કે આજની તારીખમાં અગર આપણા જે દર્શક મિત્રો છે એ જોતા હોય, યા ઘણી વાર આપણે ત્યાં જે બાઈઓ કામ કરતી હોય, તો આપણે એ લોકોને બી એઝ અ સિટીઝન આપણી ધર્મ ફરજ ને કર્તવ્ય છે કે આપણે એ લોકોના મનમાં બી રાખવાનું છે. કે મને તો કોઈ બી મને કહી દો, કોઈ ડ્રાઈવર હોય, આ હોય, તે હોય, યા કોઈ ઇન્ટરવ્યુમાં આવે કે અમારી તો બેન 2 દીકરી છે, તો ભાઈ ભણાવજો, એ લોકોની ઈચ્છા હોય ત્યાં સુધી ભણાવજો, આમ તેમ કરીને વી હેવ ટુ મોટિવેટ ધેમ એન્ડ ઇન્સ્પાયર ધેમ એન્ડ સી ટુ ઇટ. મગજમાં નાખવું પડે આપણે કે ભાઈ દીકરીઓ ઇક્વલી તમે ટ્રીટ કરજો તો તમારી પેઢી બી ચેન્જ થઈ શકશે. કારણ કે યુ નો વોટ આઈ મીન બાય પેઢી ચેન્જ, કે અગર ભણેલી ગણેલી દીકરી છે, એ ક્યાંક જોબ કરે છે, કંઈક સારે ઠેકાણે લગે છે, તો એનું આખું ખાનદાન પાછળથી એની જોડે જોડાઈ જાય છે. જેમ આપણા પટેલો બધા ફોરેન જાય છે અને એ બધા આખા ખાનદાનને દીધા બોલાવી લે, અને આખું એ લોકોની પેઢી ચેન્જ થઈ જાય. હું એવી રીતે મીન કહું છું કે અહીંયા ભણેલી ગણેલી દીકરી આખી પેઢી ચેન્જ કરી શકે છે. જી બેન. ચોક્કસથી. અકુલદીપસિંહજી, જે રીતે કાયદો છે છતાં પણ આપે જે પ્રમાણે અગાઉ જે કેસીસ જણાવ્યા, જેમ કે રેપ છે, દુષ્કર્મ છે, અપહરણની ઘટનાઓ છે, કે દીકરીઓ છે એના અપહરણ પણ થતા હોય છે, ત્યારે જે સમાજની આ જે માનસિકતા છે એની પાછળનું કારણ શું? કારણ કે જે પ્રકારે આપણે અખબારોમાં પણ જોતા હોઈએ છીએ, ટીવીમાં પણ જોતા હોઈએ છીએ, આ કેસીસ સામે આવતા જ હોય છે. ઇવન નાની નાની બાળકીઓ પર પણ રેપ થતા હોય છે. આવા પણ કિસ્સા જયારે 100%. આપણે સાંભળતા હોઈએ છીએ, સ્વાભાવિક રીતે આપણે કહેવાય ને કે ગુસ્સો આવી જતો હોય છે. તો આવી માનસિકતા એ લોકોની અંદર કેમ દેખાઈ રહી છે હાલમાં પણ? જો કે અત્યારે જે પ્રમાણે જનરેશન ચાલી રહી છે, આટલું બધું શિક્ષણનું સ્તર વધ્યું છે, તેમ છતાં આવી પરિસ્થિતિ? આવી માનસિકતા ચાલતી હોય તો એના પ્રત્યે ક્યાંક ને ક્યાંક એને કાયદા પ્રત્યેની બીક નથી આરોપીને, કાયદાથી બીતો જી નથી. જો કાયદો અને સરકાર એક દાખલો બેસાડે, આમ તો ખરેખર કહેવાય કે આવા વ્યક્તિઓને તાલિબાની સજા આપવી જ જોઈએ. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આવા વ્યક્તિઓ જે નરાધમો છે, જેને નાની બાળકો ઉપર, ધારો કે સુરતમાં ખૂબ બનાવ બને છે, અને આ જી બધા બનાવ બનવાનો મુખ્ય દીકરીઓ સાથે બને છે. મુખ્યત્વે સ્લમ વિસ્તારની અંદર, ભરૂચની અંદર જે બનેલો બનાવ હતો, 10 વર્ષની દીકરી, મેં તમને અગાઉ પણ કીધું કે તેના ઉપર દાખલો, એ ખૂબ ઝારખંડ કે એવા કંઈક સ્ટેટમાંથી આવતા હતા, અને અહીંયા શ્રમિક પરિવાર હતો, અને ખેતરમાં કામ મજૂરી કરતો હતો એના ફાધર ને એ લોકો, અને એના ઉપર એના જ ગામના હશે એને જેને આ કુકર્મ કર્યું. તો ત્યારે જો આજે સજા આપી, તો એને સખતમાં સખત સજા આપો તો સમાજમાં દાખલો બે, અને આવા નરાધમોથી આપણે દીકરીને સુરક્ષિત બનાવી શકીએ. એટલે કાયદાની વ્યવસ્થામાં હું એવું માનીશ કે સરકારે અભિગમ અપનાવવો જોઈએ કે આ ચમરબંધી નથી, આ રાક્ષસો છે. તમે સમજો, આવા રાક્ષસોને તો જી જીવતા રખાય નહીં, અને સમાજ માટે પણ ખૂબ હાનિકારક છે. તો આવા લોકોને તાત્કાલિક ધોરણે સજાની એક એવી જોગવાઈ કરવી જોઈએ કે તાત્કાલિક ધોરણે એનો નિર્ણય 10 થી 15 દિવસમાં આવે. જો તમને પ્રૂફ થઈ જતું હોય કે આ ભાઈ આ જ ગુનેગાર છે, એને સ્વીકારી લીધું, તો એને તાત્કાલિક ધોરણે સજા આપવી જોઈએ. જો આવો અભિગમ સરકાર અપનાવશે તો આવા દુષ્કર્મ કરતા વ્યક્તિઓમાં બીક બેસશે, અને બીક બેસશે તો જ આ લોકો રોકાશે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી રુઝાનબેન, આપણે દર વર્ષે આ દિવસ મનાવીએ છીએ, 11 ઓક્ટોબરના દિવસ, અને મનાવતા રહીશું. પરંતુ સમાજમાં કેટલો ફરક પડ્યો છે? દિવસ લોકોને જાગૃત કરવા માટે છે, જે બાળકી છે એના વિશે જાગૃતિ લાવવાનો છે. કારણ કે બાળકીઓ સમાજનો અવિભાજ્ય અંગ કહી શકાય, ભાગ કહી શકાય, આપણે શક્તિનું પણ સ્વરૂપ કહીએ છીએ. પરંતુ જ્યારે આ પ્રકારની વાસ્તવિકતા સામે આવતી હોય છે ને, ત્યારે ચોક્કસથી સવાલ અનેકો થતા હોય છે કે ભાઈ સમાજની અંદર કેટલો ફરક પડ્યો. કારણ કે દિવસો તો આવતા રહેશે અને આપણે ભવિષ્યમાં પણ મનાવતા રહીશું, પરંતુ ફરક કેટલો પડ્યો? જી બેન, મેં જેમ પહેલા કહ્યું કે ફરક થોડો પડ્યો છે, અને ઘણો નથી પડ્યો. જી એટલે આપણે એ જ લડત ચાલી રહી છે કે ભાઈ આપણે જે થોડો ફરક પડ્યો છે ને ઘણો ફરકમાં, પોઝિટિવ ફરકમાં બદલી શકીએ.
પણ અનફોર્ચ્યુનેટલી 2 કદમ આગળ જી. 4 કદમ પાછળ જઈ રહ્યા છે. સૌથી પહેલા આપણે લેટેસ્ટ અગર આપણે ટોપ થી વાત કરીએ તો અગર એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ, પોલીસ, જ્યુડિશિયરી એ બધાની વાત કરીએ તો જ્યુડિશિયરી આના માટે સેન્સિટિવ છે, એમાં કોઈ ડાઉટ નથી. પ્રોવાઇડેડ એ લોકો સામે બરોબર શું કહેવાય જે કેસીસ મુકાય અને વિટનેસીસ મુકાય અને વિટનેસીસ હોસ્ટાઇલ નહીં થઈ જાય, લોયરો બધું જે પેલી તારીખ પર તારીખ કરી લે, સોદાબાજી કરી એ ના થાય તો. અનફોર્ચ્યુનેટલી જે લો છે, લો સ્ટ્રોંગ છે, બીએનએસ બોલો, આઈપીસી બોલો, જે બી બોલો, કોઈ ખાસ ફરક છે નહીં. પણ એ લો નો જે મિસયુઝ થાય છે, જે લો ના લૂપહોલ્સ પર નેગેટિવ કામ થઈ રહ્યું છે, એ વધી રહ્યું છે, ઓછું નથી થઈ રહ્યું. જ્યારે પોલીસનું જે કામ છે એ કામમાં બહુ ઢીલ છે, બહુ કચાશ છે, એમાં કોઈ ડાઉટ નથી બેન. કારણ કે અમે તો એને એક્સપિરિયન્સ કરીએ છીએ. એવું નથી કે ખાલી મેં ત્યાં જોઈને વાર્તા કરી. ઇટ ઇઝ બીન એક્સપિરિયન્સ ઓન શું કહેવાય પેલું કહેવાય ને ગ્રાઉન્ડ ઝીરો પર, કે ભાઈ એ લોકો કઈ રીતે ઇનસેન્સિટિવ છે, કઈ રીતે હેન્ડલ કરે, કઈ રીતે સેટલ કરે. આપણે પોતે બી ઘણા રીલ્સ ને જોઈએ છે, લાઈવ રીલ બોલો, એકચ્યુઅલ રીલ બોલો, જેમાં ખબર પડે છે કે જી. પોલીસ સેટલમેન્ટ ને જે બી બધું વિટનેસો હોસ્ટાઇલ ને જે બધું થઈ રહ્યું છે એમાં આપણે ભયંકર વીક છીએ. પછી સમાજના દ્રષ્ટિથી વાત કરીએ તો સમાજ બી વીક પડે છે, કારણ કે એ લોકો આજની તારીખમાં બી એવું શીખવાડે કે ભાઈ તમે દીકરીનો પાસપોર્ટ મૂકી દો, પાસપોર્ટ કે આધાર કાર્ડ તિજોરીમાં મૂકી દો. અરે ભાઈ, તો તમારા છોકરાને સંભાળો ને. જયારે બી ઘરેલું હિંસા થાય છે ત્યારે તમે કેમ દીકરીની હેલ્પ નથી કરતા? તમે તો ઘરેલું હિંસાને પ્રમોટ કરી રહ્યા છો. એટલે તમારો ત્યાં પ્રોબ્લેમ છે, તે સમાજે જાગવું પડશે. ખાલી સંમેલનો કરીને, અમે મોભી કરીને, પેલું શું કહેવાય, પેલા અમારા માણસો, અમે પટેલ બહુ, અમે ફલાણા મારવાડી બહુ, અમે ઢેકણા બહુ કરી અને તમે કહો કે અમારો સમાજ મોટો ને જે તમે પોલિટિકલ પાવર બતાવવા માંગો, તો એનાથી તમારો સમાજ આગળ નથી આવવાનો, તમારા દીકરીઓનો ઉદ્ધાર નથી થવાનો. કારણ કે જે સમાજની દીકરીઓ સુખી નથી, તમને શું લાગે છે એ સમાજ સુખી રહેવાનો છે? કોઈ દિવસ સુખી નહીં રહે બેન. એટલે એ સમાજનો ઇસ્યુ છે. અને હવે આયા આપણે પેરેન્ટિંગના ઇસ્યુ પર. પેરેન્ટિંગના ઇસ્યુમાં જે મેં પહેલા અત્યારે ડિસ્કસ કર્યું એ પર બી મમ્મી પેરેન્ટ્સોએ ઘણા પેરેન્ટ જાગૃત થઈ ગયા છે, એમાં કોઈ ડાઉટ નથી બેન. એમાં મને બહુ અભિમાન છે કહેવાનું કે બિલકુલ. એ લોકો દીકરીઓને પ્રમોટ કરે છે. પણ જે લોકો અત્યારે હજી બી દબાવે છે એ લોકોને આમાં જાગૃત થવાની બહુ જ જરૂર છે. જી જી. તો રુઝાનબેન, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, અને આ દિવસનું મહત્વ સમજાવવું ખૂબ જ દરેક લોકોને જરૂરી છે, જેથી લોકોની અંદર જાગૃતતા આવે બાળકીઓને લઈને. ખાસ કરીને એ પણ પૂછવું છે કે છોકરીઓ અને મહિલાઓની સુરક્ષા અંગે હજુ કયા એવા પગલા લેવા જરૂરી છે? બેન, સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ તો એવું છે કે આપણે બધા તો બી વેરી ઓનેસ્ટ તમને થોડું બીજું બી કહી દઉં કે અત્યારે નવરાત્રીમાં આપણે કહીએ છીએ અત્યારે તો ભાઈઓ બી સુરક્ષિત નથી. તમે જોતા હો તો બિચારા લેવાઈ જાય છે. અને શું કહેવાય આપણે, એટલે અત્યારની તારીખમાં આપણે સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ તો ભલે આપણે ગુજરાત આમ સુરક્ષિત કહેવાય, પણ આમ આ જી. જે બધા કિસ્સાઓ સાંભળીને આપણે અસુરક્ષિત છીએ. અને ખાસ કરીને જે નવરાત્રીમાં હાઈ એલર્ટના ટાઈમ હતા, આ વખતે તો લકીલી ઓછા કેસીસ થયા છે. આ ઓછા કેસીસ બહાર આવ્યા છે. લાસ્ટ યર તો બહુ બધા કેસીસ થઈ ગયા હતા, દીકરીઓને ભાઈઓ પર બી થયા હતા, ખાલી દીકરીઓ પર નહીં. એટલે પોઈન્ટ અત્યારે કહેવાનો છે બેન કે આજની તારીખમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ જે આપણું જે નબળું પાસું છે, નબળું પાસું, મેજર નબળું એ છે. કેમ નબળું છે? કારણ કે અગર તમે આપણે શું કહેવાય એડમિનિસ્ટ્રેશન યા પોલીસ યા એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમે સ્ટ્રોંગ કરી દો ને સેફટી સિક્યોરિટી, તો ઘણું એમ્પાવરમેન્ટનો ફાયદો થાય. કારણ કે લોકો ગભરાય. એટલે they do not underestimate or treat women as toys or girls as toys or as their luxury item. એટલે એ પાસું સ્ટ્રોંગ થાય તો બહુ ફરક પડે બેન. એટલે એ પર હું વધારે કહીશ કે એ પાસું પર અગર આપણે ગવર્મેન્ટ, કારણ કે એના માટે કઈ બહુ બધું રોકેટ સાયન્સની જરૂર નથી. લોઝ બોઝ બધું જ ઇન પ્લેસ છે. અગર આપણું પોલીસિંગ જે કહેવાય ને, આપણે અગર કોઈ પોલિટિકલ પાર્ટીઝ વચ્ચે ના આવે, યા પોલિટિકલ નેતાઓ જ ઘણીવાર આ બધું કરે છે, યા એ લોકોના બધા સેટિંગ હોય છે, યા જે બી બધું હોય છે, અગર આપણે એ પર બી કંટ્રોલ કરી શકીએ તો આપણે બહુ જલ્દી ને વહેલા આપણે વુમેન એમ્પાવરમેન્ટ, ઇક્વેલિટી એ પર જઈ શકીએ છીએ. જી ચોક્કસથી રુઝાનબેન અને કુલદીપસિંહજી, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે બાલિકાને માન, સન્માન અને તક મળે ને, એ જ સાચી ઉજવણી છે. ને આપણે બધાએ સમજવાની જરૂર છે કે દીકરીઓને જે તક નથી મળતી ને, એ તક આપણે આપવાની જરૂર છે. અને એટલા જ માટે એ જાગૃતિ ફેલાવવા માટે આપણે દર વર્ષે 11 ઓક્ટોબરે આ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.